જે કોઈ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે તેમની પરમ ગતિ થશે, તેનું સર્વ રીતે શુભ થશે, તેનું સર્વ રીતે મંગલ થશે. ધન્ય શિવ મહાપુરાણ કથા પરમ પાવને યસ્ય શ્રવણ માત્ર પાપિયા નપી. દરેક મુક્તિનો અધિકારી છે. મુક્તિ શબ્દનો અર્થ ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર અદ્ભુત કર્યો છે. આપણે મુક્તિ શબ્દનો અર્થ એટલો જ સમજ્યા કે માણસના મૃત્યુ પછી કોઈ ગતિ થતી છે. મુક્તિનો અર્થ કર્યો છે દુઃખમાંથી મુક્તિ, પીડાઓમાંથી મુક્તિ, રોગમાંથી મુક્તિ, શત્રુના ત્રાસમાંથી મુક્તિ, કરજામાંથી મુક્તિ. આ મુક્તિ છે. એ જીવાત્મા સ્વતંત્ર બને છે, એ જીવાત્મા પરતંત્ર નહીં રહે. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેનું સર્વ રીતે મંગલ થશે. અને જે કોઈ આ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. તવે જીવનમ ધન્ય. જે કોઈ કથા સાંભળે છે તેનું જીવન ધન્ય, તેનો જન્મ સફળ છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં કથા સાંભળવાનો બહુ જ મહિમા ગાયો છે. કોનું જીવન ધન્ય છે, કોનું જીવન સફળ છે? તો કે ભગવાન મહાદેવને જે કથાનું શ્રવણ કરે છે. ઓમ શાંતિ. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. કોનું જીવન સફળ છે? તો કે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. કોનું જીવન ધન્ય છે? તો કે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેમની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં આ કથા સાંભળવાનો મહિમા ગાયો છે. ભગવાન વ્યાસજીએ કહ્યું કે જે કોઈ કથા સાંભળે છે તેની માતુશ્રી પણ ધન્ય છે, તેના પિતા પણ ધન્ય છે. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ તવેવ જનની ધન્ય તવેવ જनको ધન્ય તવેવ જनको ધન્ય. ભગવાન વ્યાસજી એમ કહે છે કથા સાંભળે છે તે તો ધન્ય છે, તેનું જીવન તો સફળ છે, તેની માતુશ્રી ધન્ય, તેના પિતાશ્રી ધન્ય છે. હવે ભગવાન વ્યાસજી એમ કહે છે કે તેનું કુલ પણ ધન્ય છે. આપણા દાદા પરદાદા, આપણા પૂર્વજ જે કથાનું શ્રવણ કરે છે, ભગવાન આપણા પરદાદાઓને યાદ કરે, આપણા કુલને યાદ કર્યું છે. તવેવ કુલમુત્કૃષ્ટં સત્યમ સત્યમ ન સંશય. મારી વાત ઉપર સંશય નહીં કરશો. હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. જે કોઈ આ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન સફળ, તેનો જન્મ સફળ છે, તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે, તેનું કુલ પણ ધન્ય છે. સત્યમ સત્યમ ન સંશય. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ લેવો સફળ છે. આવું ભગવાન વ્યાસજી બોલ્યા છે.